रुको जरा सबर करो। સ્વાગત છે મિત્રો આપણા ચેનલમાં તમારું। ફાઇનલી આપણે જે દિવસની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ ખૂબ નજીક આવી ગયો છે। કાલે 15 તારીખ છે એટલે આપણી કોન્સ્ટેબલની પરીક્ષા યોજાવાની છે। મારું પરીક્ષાનું જે કેન્દ્ર છે તે આણંદ ખાતે આવેલું છે। હું અહીં રહું છું એ પાટણ છે। પાટણથી મારું જે આણંદનું જે કેન્દ્ર છે તે 200 કિલોમીટર જેટલું દૂર છે અને આ 200 કિલોમીટરના અંતરમાં અમે અગાઉ પહોંચવાનો પ્રયત્ન કરવાના છીએ। એ માટે અમે એડવાન્સ અમારા બસનું બુકિંગ કરાવ્યું હતું। એટલે આજે 14 તારીખ થઈ છે। આજે 1:30 વાગે જેટલી અમારી બસનો ટાઈમિંગ છે। તો આ બસના ટાઈમ પ્રમાણે અમે અમારા પાટણના ડેપો પહોંચવાના છીએ। આણંદ ખાતે અમારું કોઈ સગા સંબંધીઓ નથી, કોઈ પણ પ્રકારનું અમારી રહેવાની કોઈ વ્યવસ્થા નથી। અમે ત્યાં જાતે બધું મેનેજમેન્ટ કરવાના છીએ। તો તમે જો આવી પરીક્ષાઓ આપવા જતા હોય કે તમને એવું હોય કે હવે કઈ રીતે બધું મેનેજ થશે તો તમને આ વિડીયોમાં તમને બધું જાણવા મળશે। તો તમે આ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા વિડીયો તમને મળી રહે। તો તમને ચાલો હવે આપણા ડેપોમાં છીએ। આપણે ડેપોમાં આવી ગયા છે। બસની રાહ જોઈએ છીએ। હવે થોડા સમય પછી બસ આવશે। આ રેમાં બસ ડેપોનું વ્યૂ। તો બસ આવી ગયા, બસમાં બેસી ગયા। એમ રેડી હોય તો હવે 2000 years later. આપણે આપણું સ્ટેશન આવી ગયું છે આણંદ। હવે આપણે ઉતરીને હવે રહેવાનું જમવાનું બધું સેટિંગ કરવું પડશે। તો ચાલો, સ્ટેશનમાંથી એક જાના બહાર આવ્યા ત્યારે એવો વરસાદ ચાલુ થયો ગજબનો। આ વરસાદનો અવાજ આવતો છે તમને। હવે અમને રહેવાનું બધું સેટિંગ કરવું બહુ કાઠું પડી જશે કારણ કે આવા વરસાદમાં ક્યાં બહાર નીકળવું। કોઈ પણ પ્રયત્ન કરીશું પાણી ખૂબ જ વધારે હતું। શાંતિ આપણે રેસ્ટોરન્ટમાં જમી લીધું। હવે આપણે રહેવાની સગવડ કરીએ શાંતિથી। ઠંડુ પીને અને રેસ્ટોરન્ટથી નીકળી ગયા છીએ। હવે વરસાદ પણ થોડો ઓછો થઈ ગયો છે। હવે રૂમની વ્યવસ્થા કરવી પડશે। તો ચલો શોધખોળ કરીએ, મળી જાય તો। કેવો વરસાદ છે જુઓ ભાઈ, બહુ ગજબનો વરસાદ પડી ગયો થોડા આખો આનંદ બીજું ફાઇનલી આટલું ફર્યા અને આપણે મળી ગયું છે। આવું આ રૂમ છે, અમે તમને બતાડીશું। 1400 રૂપિયામાં 3 જણા રાખો 1400 રૂપિયા જેટલું ભાડું આવ્યું છે। તો ઘણું બધું ફર્યા પછી અમને આપણે મળી ગયું। વરસાદ પણ બહાર ચાલુ છે, તમને અમારું રૂમ દેખાડીએ કેવું છે।
હારે આપણો રૂમ મળે છે. હવે જઈએ છીએ હવે રૂમ બાકીને બહાર. ऐसे कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस 2,000 years later. હવે આપણે ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે પરીક્ષાના કેન્દ્રમાં પહોંચવાનું છે, જે આ વિદ્યાનગર આવેલું છે. ચાલો આપણે જઈએ. લો, પરીક્ષાની બહાર આ ભરાયેલું છે બેઠક નંબર મેં જોઈને હવે પછી લાઈનમાં ઊભા થઈ ગયા. હવે થોડાક ક્ષણોમાં અંદર જવા દઈશું. ઘણી લાંબી લાઈન હતી. 10 મિનિટ પછી આપણો નંબર આવ્યો હતો. 2,000 years later. હવે એલઆરડીની પરીક્ષા પતી ગઈ છે. હવે ત્યાંથી બહાર નીકળી ગયા છીએ. ત્યાંનું પેપરની વાત કરીએ તો પાર્ટ એ બહુ જ હાર્ડ હતો, જેમાં મેથેમેટિક્સ તો બહુ જ હાર્ડ હતો. તમને કયો વિષય હાર્ડ લાગ્યો તમે કોમેન્ટ કરજો. હવે અમે જઈએ નાસ્તો કરવા, એટલા તમે કોમેન્ટ કરી દેજો. હવે બીજા